આજે પણ તમે જાઓ આ સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ ત્યાં પણ આપણે કથા કરી છે મહાશિવપુરાણની વિદ્યાનંદ બાપજી ત્યારે કોઈએ કથા કરી જ નહોતી આપણી પહેલી કથા ત્યાં થઈ છે હા કાવી કંબોઈ જંબુસર કથા થઈ છે જાગનાથ મહાદેવ જંબુસરના આપણી કથા થઈ છે ત્યાં હા અને યજમાન કેવા સવા મણ દૂધ લઈને આવે સવારે ચાલો મહારાજ આપણે સ્તંભેશ્વર મહારાજનું પૂજન કરવાનું છે કાદવમાં આટલા પગ જતા રહેતા આજે તો બહુ વ્યવસ્થા છે સ્તંભેશ્વર મહાદેવમાં આજે બહુ વ્યવસ્થા છે ત્યારે પગ મૂકતા ને તો કાદવમાં પગ જતા રહેતા એવા ભોળાનાથના પૂજન કરાવ્યા છે આપણે ભક્તો આવતા સાથે કે ચાલો પૂજન કરીએ ભોળાનાથનું હા હવે સ્તંભેશ્વરને પાક્કા રસ્તા થયા છે હવે સ્તંભેશ્વરના માથે પાકું ઝૂંપડું થયું છે ત્યારે કશું નહોતું ભગવાનને આમ દૂર જોઈએ ને પાણી ઓછું હોય ને તો ભગવાન દેખાય પાછા આલોપ થઈ જાય તો ખબર ન પડે ભરતીમાં કે સ્તંભેશ્વર મહાદેવ ક્યાં ગયા એવી જગ્યાએ આપણે કથાઓ કરી છે